જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી સ્ટાઇલ ચૂરમાના લાડુ। તો જો તમારા લાડવા કડક થઈ જતા હોય કે એકદમ દાણેદાર ન થતા હોય અને અંદરથી કાચા રહી જતા હોય તો બહુ સારી એવી ટિપ્સ સાથે અને એકદમ સરસ સોફ્ટ તમે જોઈ શકો છો એવા આજે આપણે ચૂરમાના લાડવા બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ચૂરમાના લાડવા બનાવવા માટે અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે। તો નોર્મલ જે રોટલીનો લોટ હોય છે મેં એ જ લોટ લીધો છે। 1 વાટકી જેટલો આપણે લોટ લેવાનું છે। એની સામે આપણે 3 ચમચી જેટલો રવો, જે ઝીણો રવો આવે એ એડ કર્યો છે। તો જો તમારે જે આપણે ભાખરીનો લોટ હોય જાડો એ લોટ યુઝ કરવો હોય તો તમે એ લોટના પણ લાડવા બનાવી શકો છો। એમાં તમારે રવો એડ કરવાની જરૂર નથી। હવે 2 થી 3 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું મોણ માટે અને સરસ લોટમાં આપણે તેલને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને અહીંયા આપણે એકદમ કડક લોટ બાંધીને તૈયાર કરવાનું છે। તો જો તમે પહેલી વાર લાડવા બનાવવાના હોય તો તમે આવી રીતે જો લાડવા બનાવશો ને તો પહેલી જ વખતમાં તમારા લાડવા એકદમ સરસ સોફ્ટ બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે લોટને તૈયાર કરવાનું છે। તો જે આપણે ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં થોડોક સોફ્ટ અને પરોઠા કરતાં થોડોક કઠણ એવો આપણે લોટ અહીંયા રેડી કરી લેવાનું છે। હવે આપણે આ લોટમાંથી મુઠિયા બનાવી લેશું। તો બિલકુલ આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે આપણે અહીંયા મુઠિયા તૈયાર કરવાના છે। તો હું અહીંયા મોટા મોટા મુઠિયા તૈયાર કરું છું, તમે નાના કરવા હોય તો નાના પણ કરી શકો છો। હવે આપણે મેન જ્યારે મુઠિયાને તળીએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય જેનાથી મુઠિયા આપણા અંદરથી કાચા ન રહે। તો અહીંયા મેં મુઠિયા રેડી કરી લીધા છે અને તેલને પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું। હવે એક એક કરીને અહીંયા હું બધાય મુઠિયા તેલમાં એડ કરી દઉં છું। તો અહીંયા મુઠિયા તળતી વખતે આપણે એકદમ ગેસની ફ્લેમ લો રાખવાની છે અને વચવચમાં આપણે આવી રીતે ચલાવતા રહીશું અને મુઠિયા આપણા એકદમ અંદરથી ચડી જાય, જરાય આપણો લોટ કાચો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને આવી રીતે મુઠિયા તળવામાં આપણને ઓછામાં ઓછા 8 થી 9 મિનિટ લાગશે। તો એકદમ તમે જોઈ શકો છો મુઠિયા સરસ તળાઈ ગયા છે, એકદમ કલર પણ સરસ ગોલ્ડન આવી ગયું છે। તો હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને આ મુઠિયાને આપણે ઠંડા કરવાના છે। તો પહેલાં આપણે એને હાથથી આવી રીતે તોડી લેશું જેનાથી મુઠિયા આપણા ઠંડા થઈ જાય। તો અહીંયા મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને મિક્સીમાં પીસી લેશું। તો અહીંયા હું મિક્સીના જારમાં આપણે જે મુઠિયાનો ભૂકો કર્યો છે એ એડ કરશું। આપણે અડધા અડધા કરીને અત્યારે હું પીસું છું। સાથે આપણે એમાં 2 ઇલાયચી એડ કરશું। જો તમારે જાયફળ એડ કરવું હોય તો તમે જાયફળ પણ એડ કરી શકો છો અને જો તમારે ઇલાયચી પાવડર એડ કરવું હોય તો લાડવા બનાવતી વખતે તમે ડાયરેક્ટ એમાં ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો। હવે ચાળણીમાં આપણે આવી રીતે બધો લોટ પીસી લેશું ને પછી ચાળી લેશું। તો અહીંયા ચાળ્યા પછી તમે જોઈ શકો છો આપણો લોટ રેડી થઈ ગયું છે। હવે આપણે એક કડાઈમાં 4 થી 5 ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગોળ એડ કરશું। તો હું તમને માપ પ્રમાણે કહી શકું તો જે વાટકીના માપ પ્રમાણે મેં ગોળ લીધો છે એટલે કે અડધી વાટકી ગોળ તો આપણે અડધી વાટકી ઘી લેશું। એનાથી આપણા લાડવા બહુ સરસ બનશે અને અહીંયા મેં એકદમ સોફ્ટવાળો જ ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો। હવે આપણે એકદમ લો ફ્લેમ ઉપર બંનેને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે ગોળમાં ઉકાળો આવે ત્યાં સુધી આપણે નથી ઉકાળવાનું, બસ ગોળ અને ઘી બંને એક સરખું મિક્સ થઈ જાય એટલે આપણે આને ગેસથી ઉતારી લેવાનું છે। તો તમે જોઈ શકો છો ગોળ મારો સોફ્ટ હતો એટલે એક જ મિનિટમાં ગોળ ને ઘી સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું। હવે આપણે લોટમાં થોડુંક ડ્રાયફ્રૂટ્સ એડ કરશું। તો ડ્રાયફ્રૂટ બિલકુલ ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો। તો અહીંયા મેં કાજુ બદામને આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લીધા છે। સાથે આપણે એમાં કિશમિશ એડ કરશું, થોડીક આપણે એમાં ખસખસ એડ કરશું। ખસખસ અંદર એડ કરશું તો એનાથી બહુ સરસ લાડવામાં ટેસ્ટ આવે છે, તમે ઉપરથી પણ લગાડી શકો છો। હવે આપણે જે ગોળને ઘીને મિક્સ કરીને રાખ્યું હતું એ આપણે એમાં આખું એડ કરી લઈશું અને પછી આપણે એને મિક્સ કરી લઈશું। તો પહેલાં આપણે ચમચાની મદદથી મિક્સ કરશું કેમ કે ગોળ બહુ ગરમ છે તો આપણે હાથ પણ દાજી શકે છે, એટલે પહેલાં ચમચાથી મિક્સ કરી લઈશું, પછી આપણે હાથથી એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું, પછી આપણે એના ગોળ ગોળ લાડવા બનાવી લઈશું।
અહીંયા તમે જોઈ શકો છો ગોળ અને ઘી લોટમાં સરસ મિક્સ થઈ ગયું છે અને લોટ જરાય તમે જોઈ શકો છો ડ્રાય નથી લાગતો. તો બિલકુલ પરફેક્ટ માપ સાથે આપણા આ લાડવા બનીને રેડી થઈ જશે. હવે આપણે એના લાડવા બનાવી લેશું. તો અહીંયા લાડવા તમે તમારા હિસાબે નાના મોટા કરી શકો છો. અને હા, જો આવી જ રીતે તમે પહેલી વાર લાડવા બનાવશો તો તમારા લાડવા એકદમ સરસ બનીને રેડી થશે, જરાય કોરા નહીં થાય. અને આ લાડવા તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ ગણેશ ચતુર્થી ઉપર આ લાડવા જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.